અસલ પ્યોર છે પરમાત્માનું અસલ જે પરમાત્માનું મળવાનું જે અસલ આપણું અંતરમાં જે પિયર છે ને એ પિયરમાં આપણને એ પિયરની સંતો મહાપુરુષો આપણને વાત કરી રહ્યા છે અને જો એ વાત આપણને જો ભીતરની અંદર જો ફિટ થઈ જાય અને એ ભીતરની અંદર જો આપણને વાત જો સમજાઈ જાય તો આપણો અસલ પ્યોર આ જે બારનો પ્યોર છે ને એ તો બધો પેલો થઈ જવાનો છે પણ એક મીરાબાઈને કીધું સર હું તો એવા વરુનું તો શું વરું કે જે આજે જન્મન કાલે મરી જાય હું તો વરું મારા ગિરધર ગોપાલને કે મારો ચૂડલો અમર થઈ જાય હે વિચાર તો કરો આ કેવું પ્યોર ગોત્યું હતું મીરાબાઈને હે તો કેમ મીરાબાઈનું એ થયું આપણે કેમ આપણે ના થાય હા આપણે કલ્યાણ થાય પણ આપણી તૈયારી જોવો આપણી જિજ્ઞાસા જોવો આપણા ભીતરની અંદર એવો પ્રેમ ભાવ જોવો જેમ સબરીબાઈના અંતરની અંદર એવો પ્રેમ ભાવ હતો કે મારા રોમ ક્યારે આવું અને આ બોર આજે બોરનું રાખવું છે બોર એઠો બોર મારા રોમ ક્યારે જમું એવો જો ભીતરની અંદર ભાવ છે અને તમારા ઓખમાંથી જે તારો વાસુ આવે ને પરમાત્મા સોય જેલા નથી હરદમ તમારા જો જુઓ તો રોમનું સ્વરૂપ જ છે એ કોઈ બી રૂપે તમારા હોમ આવું પણ ઓળખવાની દ્રષ્ટિ હોવી એમની મેર પર નહીં અને એ દ્રષ્ટિ કૃષ્ણ પરમાત્માએ ગીતાની અંદર કીધું કે અર્જુન મારો બે સ્વરૂપ શું એક સગુણ સાકાર સ્વરૂપ અને એક નિર્ગુણ નિરાકાર સ્વરૂપ આ બે સ્વરૂપ શું અને મારું જે આ જે દેહ રૂપે જે શરીર જોઈ રહ્યું છું એ તો એક દારો પારઘી બોણ મારશે ને એટલે આ શરીર મારું નષ્ટ થઈ જશે પણ એક બીજું અવ્યક્ત અને અવિનાશી જે મારું સ્વરૂપ છે એ જન્મતું નહીં મરતું નહીં અવિનાશી જે સ્વરૂપ છે એ સ્વરૂપનું જો તારે ઓળખવું હોય તો કોઈક તત્વદર્શી મહાપુરુષના શરણમાં જા અને તન મન ધન શીશને સમર્પિત કરી દે અને તું કુરબાની કરી દે અને એ તું શરણાગત થઈ જાય એટલે એ મહાપુરુષ તને તત્વનો બોધ કરશે અને એ મહાપુરુષની દયા દ્રષ્ટિથી તને મારું અસલ સ્વરૂપ ઓળખાય વિચાર તો કરો પણ અત્યારે બધાનું ભક્તિ કરવી છે બધું કરવું પણ એવી આધીનતા કેળવવી નથી હા કંઈક મેં કીધું સંતના સંતપણા નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા આ તો કંઈક પ્રાપ્ત કરવા માટે કંઈક ગુમાવવું પડે આપણે વહી ચારધામની યાત્રાએ જવું હોય અલગ જરી કરી હોય બધો ભેગું થઈને તો એની જે ટિકિટ કરી હોય ભાડું તો કરવું પડે આપણે યાત્રા કરવી છે તો એના બદલામાં આપણે જે 4-5 હજાર રૂપિયા જે ભાડું થતું હોય આપણે ચૂકવવું પડતું હોય હે કંઈક પ્રાપ્ત કરવા માટે કંઈક આપણે અર્પણ કરવું પડે છે એટલે આપણે કંઈક જીવનની અંદર કંઈક સત્ય વાત કંઈક પરમાત્માનું કંઈક આપણે કંઈક પ્રાપ્ત કરવા માટે આપણું જે કંઈ આપણે અત્યારે હાલમાં રૂમોની બેહ્યા છીએ આ શરીરને આપણે માં રૂમોની બેહારી છીએ હે આ શરીર છે હું છું એવું એવી ગ્રંથિ બંધાઈ છે એટલે આપણને જીવપણું પ્રાપ્ત પેલું થયું છે બાકી જે દારો આપણને એ ફોન થશે આ શરીર એ કંઈક જુદું છે અને આ દેહની અંદર વાળા હું કંઈક જુદો છું આપણે કંઈક આપણા આત્માનું સ્વરૂપ છીએ આ શરીરથી આત્મા ન્યારો છે બાપ પણ આ શરીર એ આત્માના પાવરથી એ પરમાત્માના પાવરથી આ શરીર ચલાવાય છે શરીર કશું કરતું નથી એ આત્માનો પાવર મટી જાય તો આ શરીરની કોઈ તાકાત હે કોઈ મરદાયું ભૂ થઈને કોઈ કાર્ય કર્યું હે આ તો આ બેટરીની અંદર જો પાવર હોય તો હજી અજવાળું હાલવાનું કામ કરે પાવર ઉતરી જાય પછી આ એ પરમાત્માનો હૃદયની અંદર પરમાત્માનો પાવર છે એટલે આ ઓખો જોવાનું કામ કરે છે મોઢું બોલવાનું કામ કરે છે આ નાક શ્વાસ લેવાનું કામ કરે છે કોણ ભરવાનું કામ કરે છે અને જો આ પાવર મટી જાય તો બધું હોવાના ઠેકોણ એટલે આપણે એક વિચાર કરવાની જરૂર છે કે ખરેખર આ દેહની અંદર એવી રીતે પરમાત્માએ કેવી દયા કરી છે આ મોય અંતરની અંદર આ કેવો પાવર છે પરમાત્માનો તો ખરેખર આ દેહે આવું સરસ કાર્ય થઈ ગયું છે વિચાર તો કરો એ પરમાત્માનો ખૂબ આભાર માનવા છે અને પરમાત્મા હે અલખધણી રામાપીર જે ગણો એ સોમરિયોજી હા એ પરમપિતા પરમાત્મા તમારાથી જરાય શેટા નથી આ વાત ખૂબ ફિટ કરી દેજો અને અત્યારના ધર્મગુરુઓએ વાત ને કહ્યા છે ને તમને દોરાય જ કરી જો થાકો નહીં ને તો દોરાય ગઈ પણ સુધી દોરાય જ કરી પણ તમે ઠરો શાંતિથી બેહો ભાઈ તમે જો એકાંતે બેસીને આરાધ મારું તો અલગ પધારો મારા દ્વાર બરાબર છે તો આપણે વિચાર તો કરો આટલી વિશાળ સૃષ્ટિ છે તો ખરેખર આપણે એટલી કેટલી દોટીઓ કરશું તો પરમાત્મા આપણે હાથમાં વિચાર તો કરો
એ કરવું નથી. હે પ્રભુ, હું જો સુઈ કણ ઠરીને બેહી જાઉં અને તમારું સ્મરણ કરું બાપ. હું તો નાનું બાળક છું અને તમે મને હોતા આવજો બાપ. મારી હું તાકાત છે હું તમને હોધું. હું જો બેહી જાઉં એ કણ બાપ તમે મને હોતા આવજો બાપ. આ જ્યારે આ ભાવ ભીતરને થશે ને તમારા પરમાત્મા ખોરવા પડી એવા. એટલે સંતો મહાપુરુષે વાણી કીધું, હે તારી કાયામાં કોણ બોલે છે, તારી કાયામાં કોણ બોલે છે, આટલો જ વિચાર કરવાની જરૂર. પણ આપણો કેવું છે બધો એવો લઠ્ઠો પકડાય, આપણે મત કરીએ છીએ પણ શેબાથી ને કરીએ કોઈ ઉકેલ થતો. આ એકદમ માછલી જેમ પેલે ઝાડની અંદર ફસાઈ જાય ને એવી આપણે દશા થઈ છે. પણ આપણો કો કેવા દયાળુ આવી જત બાપુ, આ માછલી આ ઝાડની અંદર ફસાઈ છે, લાવો જેમ રહી કો કેવા દયાળુ આવું આ માછલી જે મહી ઝાડમાંથી. અને જો દિયો મહિની ને તો પેલો મોત ઇન્જ્યો છે ને એવો એનો ટાઈમ થાય ને આ હે ખેંચી લે થઈ જાય. એમ આ કારના સકંજામાં બધો સપરાઈ જ જવાનો. હે એટલે જો સુધી આ ના થાય તો સુધી કોઈક સંતો મહાપુરુષ સાનિધ્યમાં જઈ અને જાગી જવાની જરૂર છે, કંઈક સાચું પ્રાપ્ત કરવાની જરૂર છે. આટલું કહી મારી વાણીને વિરામ કરું છું. આગળ જેનું ભજન બોલવાનો હોય બોલજો. અને